જો આ પાલિતાણાનો નજારો છે. આપણું સોલે ચણાનું શાક બની ગયું હતું અને અહીંયા ગરમા ગરમ રોટલી બને છે અને અહીંયા ભાત બને છે. દિલનો નજારો કેવો મસ્ત છે. તો ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે જાગી ગયા હતા અને નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા હતા. હવે ઓલા છોકરાઓને નિશાળે મૂકવા જવાનું છે, રુદાનને અને વિવાનને. તો હાલો આપણે બસ સ્ટેન્ડ બાજુ જઈએ. હાલો તો આપણે બચ્ચા પાર્ટીને ભણવા જવા નીકળી ગયા છીએ, ભણવા મૂકવા જવા. ધીમે ધીમે હા, સુમાની પાછા બહુ ઉતાવળ કરી જાય છે એટલે સુમાને છે ને નિહાળ ગાગી દેવાના છે. અરે સુમા, હાલો. સુમા, તને આ ઘડિયાળ કોને લઈ દીધી? ઘડિયાળ કોને લઈ દીધી? હાલો દોસ્તો, તો આપણે બનાવવાનું છે છોલેનું શાક, છોલે ચણાનું. તો આપણે બધી વસ્તુ કાપી નાખીએ. પહેલાં કાપી નાખીએ ડુંગળી. હાલો, ડુંગળી કાપી નાખવી, પછી કાપવાના છે ટમેટા. ચાલો તો આપણે ડુંગળી ખમણી નાખીએ છીએ. આ ડુંગળી ખમણવાનું ચાલુ છે, પછી ખમણવાના છે ટમેટા. પછી આપણે ખમણી નાખ્યું આદુ. હવે આપણે ખાંડવાનું હતું લસણ. લસણ ખાંડી નાખવી, પછી ખમણવાના છે ટમેટા. તો આપણે ચૂલા ઉપર તેલ મૂકી દીધું હતું. હવે તેલ આવી જાય એટલે આખું જીરું નાખવાનું છે. અને જો આપણા ચણા તો બફાઈ જ ગયેલા હતા, ચણા બાફી નાખ્યા હતા, ખાલી વઘાર નાખવાનો જ બાકી હતો. તો ચાલો તેલ આવે એટલે આપણે જીરું નાખી દેવી. જો તેલ આવી ગયું છે, હવે આપણે જીરું નાખી દીધું છે. હવે નાખી દેવાની છે ડુંગળી. ડુંગળી, આદુ અને લસણ ત્રણેય વસ્તુ નાખી દેવાની છે. પછી જ્યાં લગીને ડુંગળી સડી જાય ત્યાં લગીનમાં આપણે ટમેટાં ખમણી લેવી. તો આપણી ડુંગળી સડી ગઈ હતી એટલે પછી આપણે નાખવાના હતા ટમેટા. તો ચાલો ટમેટા નાખી દઈએ. જો ટમેટા નાખીને હલાવી નાખવાનું છે. પછી આપણે અંદર નાખી દીધો બધા મસાલા અને હવે નાખી દઈએ મરચું. હવે નાખવાનો છે આ છોલે ચણાનો મસાલો. આ છોલે ચણાનો મસાલો છે. ચાલો તો એ નાખી દઈએ. જો આ મસાલો નાખી દઈએ છીએ. હાલો, પછી આપણે નાખવાના છે ચણા. નાખ્યું આવો. તો આપણે નાખી દીધા ચણા. હજી એક વાગવા કાંઈ નહીં. ફાઇનલી દોસ્તો, તો આપણું છોલે ચણાનું શાક બની ગયું હતું અને અહીંયા ગરમા ગરમ રોટલી બને છે અને અહીંયા ભાત બને છે. કાંઈ નહીં, હાલો ભાત ને એવું બની જાય પછી આપણે જમવા લઈ જાવી. ત્યાં લગીને ઘડીક આપણે ફોન ઘુમાડવી, પછી આપણે જમવા બેસી જઈએ. ચાલો તો પછી મળે. ફાઇનલી દોસ્તો, આપણે શાકને રોટલી ભાત ને બધું બની ગયું હતું અને વિવાનભાઈ અને રુદુભાઈ નિહાળેથી આવી ગયા હતા. બે ભાઈની વાટે હતા, એ બે આવી ગયા એટલે જમવા બેસી ગયા છે. અને જમવામાં તો શું છે તમને ખબર જ છે. આ છોલે ચણાનું શાક છે, આ ભાત છે, આ ડુંગળી છે, આ રોટલી છે ને સાઈઝ છે, અને આ વિવાન છે, આ રુદુ છે.
હાલો તો અમે બધા જમી લઈએ. જમીને આપણે જવાનું હતું પાલીતાણા, એટલે પછી જમીને નીકળવી પાલીતાણા જવા માટે. ચાલો તો આપણે જવાનું હતું પાલીતાણા, એટલે આપણે નીકળી જઈએ પાલીતાણા બાજુ. એમાં પાલીતાણા આપણે કામ હતું એટલે પાલીતાણા જવાનું હતું. ચાલો પાલીતાણા બાજુ આપણે નીકળી જઈએ. ચાલો તો અમે પૂગી ગયા હતા પાલીતાણા. અમારું કામ જે પૂરું નથી થયું, જે પૂજા છે આ છે બધું પાલીતાણા. કાંઈ નહીં, ચાલો પછી મળીએ. જો આ પાલીતાણાનો નજારો છે. મસ્તનો નજારો છે. તો અહીંયા દિલનો નજારો કેવો મસ્તીનો છે. મસ્તીનો નજારો છે. ચાલો તો આપણે જવાનું હતું ઘરે બાજુ, તો આપણે નીકળી જઈએ. હાલો તો આપણે પાલીતાણાથી ઘરે પૂજી ગયા હતા અને બેસી ગયા હતા જમવા. અને અમારે વિવાનભાઈ પાસે એટલા બધા પૈસા હતા, તો વિવાનભાઈ ક્યાંકથી પૈસા લાવ્યા છે એટલા બધા. એ જો કડકડતી નોટો લાવ્યા છે, જેને જોઈએ લઈ જજો, કેમ કે અમારે વિવાનભાઈ બધાને નોટો આપે છે. આપણે જમવામાં હતું આજે સેવ ટમેટાનું શાક હતું, રીંગણાનું શાક હતું, થેપલા, ચા. કાંઈ નહીં, તો હવે આપણે જમી લઈએ. તો દોસ્તો કેમ છો? આપણે હવે વાગી ગયા હતા 12. જો કેટલા વાગી ગયા? 12 વાગી ગયા છે. તો મચ્છરા બહુ કવડે છે અને અમારા પંખો બંધ છે, એટલે હવે અમારે વિવાનભાઈ તો સૂઈ ગયા છે. જો અમારે વિવાનભાઈ સૂતા છે. જો અમારે વિવાનભાઈ સૂતા છે. તો કાંઈ નહીં, હવે 12 વાગી ગયા છે. તો હવે ગુડ નાઇટ. હવે મળવી નવા વ્લોગની સાથે કાલે. તો હાલો ચલો ગુડ નાઇટ, કાલે મળીએ.